ગઢ એટલે આ ગગનગઢ પણ થાય, દેવાયત એટલે જીવ થાય, દેવલદે એટલે ભક્તિ થાય. અને ભક્તિને ગોતવા માટે સદગુરુ કોઈ મળી જાય ને હાંધા મેળવી દે તો એને નરોહર ગઢની અંદર ભક્તિનો મેળાપ થઈ જાય. આખું કથાનું તાત્પર્ય એ છે, કથાનો સારી છે. સદગુરુ જ્યાં સુધી ઘણ ન મારે ત્યાં સુધી નરોહર ગઢની ઓળખાણ થતી નથી, ત્યાં સુધી એના દ્વાર ખુલતા નથી. કબીર સાહેબ પણ કહે છે, સવારામ સાહેબ પણ આ કહે છે. દરેક મહાપુરુષોએ ગગનગઢની વાત કરી છે, નરોહરગઢની વાત કરી છે, 10મા મોલની વાત કરી છે, એ અમરઘરની વાત કરી છે, એ નિજાનંદની વાત કરી છે, બ્રહ્માનંદની વાત કરી છે, અખંડ આનંદની વાત કરી છે. જ્યાં અખંડ ધારા છે, ગહન દેશ, અલખ પુરુષ જે તખત પર બેઠેલા છે, એ ઘરને નરોહરગઢ કહે છે. લીરલબાઈએ અને દેવાયત પંડિતે એને નરોહરગઢ નામ આપ્યું. કોઈ એને બ્રહ્માંડ કહે છે, કોઈ એને સાકેત ધામ કહે છે, કોઈ એને ગૌલોક ધામ કહે. કબીર પરંપરામાં કહે છે કે એ સત્યલોક છે અને ત્યાં સતનામ સાહેબ બિરાજે છે. કબીર એમ કહે છે. વેદમાં એને એમ કહે છે અહમ બ્રહ્માસ્મિ, ત્યાં તત્વ બિરાજે છે. કારણ ગમે એ લ્યો, બાકી છે ખરું નરોહરગઢ. અને એ ગુરુ વગર ક્યાંય મળતું સદગુરુ મને તમને એ ઘરે લઈ જાય, જેને અમર ઘર કહે છે. અને એ ઘરમાં પ્રવેશ કરી લીધા પછી ત્યાં કેવો જોગીડો બેઠો, કેવો હોય કબીર બતાવે છે કે ગગન મંડલમાં એ ભાઈ સુન રે શિખર પર, ન્યા જોગીડે આસન જમાયા રે. હો જી હો, ગગન મંડલમાં સુન રે શિખર પર, જોગીએ આસન જમાયા રે. હો જોગીડે આસન જમાયા રે. કહત કબીરા સુનો ભાઈ સાધુ, કહત કબીરા સુનો ભાઈ સાધુ, જાગ્યા સોઈ નર સુખ પાયા રે. હો દી હો દી, જાગ્યા સોઈ નર ને પાયા રે. હો દી હો દી, इतना तो भेद गुरु मरा हमको बता दो, हमको बता दो. सतनाम साहेब समझ पकड़ गुरु मोरी भैया रे. वाहेगुरु वाहेगुरु वाहेगुरु, सतनाम साहेब नानक साहेब मोरी भैया रे. ओ दी ओ दी, મારો સાહેબ ત્યાં બેઠો છે, મારો ધણી ત્યાં બેઠો, મારો અલખ પુરુષ ત્યાં બેઠો, મારો રામ ત્યાં બેઠો. એ કક્ષાએ પોગી જાય બસ
નિજાનંદ પ્રગટ થઈ જાય એને નરોહરગઢ કહે, એને અલખ ધામ કહે છે, એને સત્યનું ધામ પણ કહે છે, એને અવધ પણ કહે છે, એને 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 ગૌલોક પણ કહે છે, એને અક્ષરધામ પણ કહે, જ્યાં અક્ષર એનો કોઈ નાશ નથી એને અક્ષર પણ કહે છે, બ્રહ્મધામ પણ કહે છે. આ બ્રહ્માંડ અને એમાં દેવાયત રૂપી જીવ સુરતાને ગોતવા માટે નીકળે અને એ શબ્દરૂપી દેવાયત ફરતો ફરતો જ્યારે સુરતાને ભેટી જાય અને સુરતાને શબ્દ ભેટે ત્યારે સાહેબ માલપા ભેટે, એમ સવારામ બાપા બતાવે છે. દાસ સવો રામદેવજી મહારાજની નિજાર પંથની ધારા ની અંદર થયેલો મહાપુરુષ સાક્ષાત ભગવાન દ્વારકાધીશના આંગણે આવેલા દાસ સવો એ બતાવે છે કે સાહેબ યારે મુલાકાત થાય, બ્રહ્મની યારે મુલાકાત થાય, બ્રહ્મ અને જીવ, શિવ અને જીવનું જ્યારે મિલન થાય ત્યારે એમાં અખંડ આનંદ નિજાનંદ પ્રગટ થાય અને એ આનંદ લેવા માટે ઋષિ મુનિઓ, મહાપુરુષો, સંતો અને મહાત્માઓ અખંડ સાધના કરે, શરીર ઉપર રાફડા થઈ જાય ત્યાં સુધી તપસ્યા કરે, બ્રહ્માનંદને મેળવવા માટે, પરમાનંદને જાગૃત કરવા માટે. અને જેને એ આનંદ મળી ગયો એની શું વાત કરવી, એનું કોણ વર્ણન કરીએ કે જે જાણી ગયો એ બોલતો બંધ થઈ ગયો. એ તો એની હારે કે મુझे मेरी मस्ती कहाँ लेके जाई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं. આ મોજ, આ આનંદ, આ બ્રહ્માનંદ ના કોઈ છે નહીં, ના ખુદ જીવ છે જીવપણું ભૂલી જાય છે, ખુદ પરમાત્માની માલપા જીવાત્મા લય બની જાય છે, એની મસ્તીની માલપા એ જીવ માલપા હમાઈ જાય છે, એમાં એક રૂપ તદાકાર થઈ જાય છે, એક બની જાય અને એક બની જાય એને જ અલખ કહે છે, એને અકાલ ખિંધા નિરાશ જોલી એને એક પુરુષ કહે અલખ. એટલે જ નાનક સાહેબ હાથમાં માળા લઈને કહે એક અલખને ભજ, બસ અલખ એક. ક્યારે? એ જ્યારે એ ઘરમાં પગી જાય તારે. જહાં મેરે અપને સિવા કુછ નહીં, જહાં મેરે અપને સિવા कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई. मौज है, ये आनंद है, कहाँ लेके आई. ये पैसा देने के लिए पैसा देकर ऐसी मौज नहीं आएगी, आएगी आप कदाच लाखों रुपया खर्च करो, पर संत साधु फकीर की जो मौज है वो मौज अपने आप प्रकट हो जाती है. मैं मेरी मौज में कथा कर रहा हूँ, मैं गा रहा हूँ, ताल में हूँ या नहीं हूँ, राग में हूँ या नहीं हूँ, मेरे को पता नहीं, लेकिन गा रहा हूँ. क्या काम है ताल और राग में? गाने से फायदा है, ताल में हूँ या नहीं हूँ वो उसको मालूम. मैं तो अपनी मस्ती अपने ढंग से गा रहा हूँ, तो ये मेरी अदा है, ये किसी की दूसरे की अदा नहीं है, हमारी खुद की अदा है. जिसको मौज आ जाए, जिसको, उसी को कहते हैं सतार बाप, आनंद निजानंद. वो फकीरी में मिलता है. एक फकीर, एक बाबा, एक बादशाह के दरबार में आके जोली फैला के खड़ा रह गया.
बोले बड़ा सम्राट है, मेरे को कुछ दे देगा। फकीर ने ऐसी आशा करके द्वार पर आया। किसी ने कहा, बाबा आप क्यों आए हो? बोले कोई राजा के पास कुछ मांगने के लिए आया हूँ मैं, थोड़ी सी एक छोटी सी कुटिया बनाने की कोई जगह दे दे। वो तो सम्राट है, वो दुनिया का मालिक है। कहाँ है तेरा मालिक, बता दे, मैं उसके पास जाऊँ। फकीर ने कहा। तो उसके द्वार पर ने कहा कि हमारे बादशाह सलामत नमाज अदा कर रहे हो, पूजा करते हैं। फकीर खुश हो गया, क्या बात है, संसार में रहने वाले ये इतना कारोबार चलाते हैं फिर भी पूजा करते हैं, लाओ जरा उसका दीदार करूं, उसको देख लूं। फकीर आके मस्जिद में बैठे बैठे वो बादशाह सलामत जोली फैला के कहता था, ओ परवरदिगार, ए मेरे मालिक, ए मौला, ए दूसरा राज्य है ना, उस पर मेरा विजय हो जाए, मैं सम्राट बन जाऊंगा। फकीर बाबा निकल गया, सुन लिया उसी ने, और बाहर जाके दूर पहुंच गया। कोई सलामत बादशाह को कहा, बाबा कोई फकीर आया था। महाराज, बोले कौन आया था? वो फकीर का नाम तो मैं भूल गया, मैंने एक किताब में पढ़ा था। बोले बाबा मुराद उसका नाम था, फकीर बाबा मुराद। बोले मुराद साईं आया था? बोले मेरे को बुलाए। बोले आप नमाज अदा करते थे? बोले बुलाओ, जाओ वापस उसके बगी छोड़ दो, उसके घोड़े सवार भेज दो, जल्दी लाओ, उसका दीदार करना सद्भाग्य है। मुराद बाबा को दरबारगढ़ में पेश किया गया। सम्राट नीचे उतरकर पाँव में गिर गया, बाबा क्षमा करो, क्या चाहिए आपको? फकीर ने जवाब दिया, अरे तू मांगता है, मेरे को क्या देता तू? हाँ, मैं तो फकीर हूँ, तू बादशाह, तू भगवान के पास मांग रहा था कि वो ही राज मेरे को दे दे, तो तू भिखारी है, मैं भिखारी नहीं हूँ, मैं फकीर हूँ। हाँ, वही ताकत है फकीरी की। तू मांगने वाला क्या देगा मेरे को? वही आनंद है, वो निजानंद, जिसको वो ब्रह्मानंद प्रकट हो जाता है, दुनिया के सम्राट बन जाते हैं, उसकी कोई कमी नहीं रहती। ठाकुर जी सब दे देता है, जो कल्पना करे वही मिल जाए। हाँ, अपने ढंग से कल्पना करना पड़ती है, अपनी ढंग से मांगना पड़ता है। हम कह देंगे कि हमको प्लेन में ले जा, नहीं ले जाएगा वो। बोले तू बैठ बेटा, मैं सब जगह पर तेरे को ले जाऊंगा, सब जगह पर मेरा निशान घूम जाएगा, सब पीछे पीछे मैं जगह करते जाओ, तुम पीछे पीछे आते रहो। हाँ, कोई से मिल जाएगा। निजानंद, ये अपनी मौज है, ये मेरी ढंग है, मैं अपनी अदा से कथा करूं। मेरी कथा में किसी की नकल नहीं है, किसी का कोई ऐसा वेश पहरो, ऐसा ड्रेस पहरो, ऐसा तिलक करो, कोई बात नहीं। हम तो अच्छा लगे हुई पहनते। वाह वाह रे मौज फकीरा की, वाह वाह रे मौज फकीरा की, वाह वाह रे मौज फकीरा की, वाह वाह रे मौज फकीरा। ફકીરની મોજ, સાધુઓની મોજ, હા, એ તો કંઈ ઓર છે. આ આનંદ બધાને ન મળે, મળે બધાને એમ થાય કે બાપુ કેટલો મોજમાં જ રહે ને, અમારે બીજો કંઈ ધંધો જ નથી. 24 કલાક અમે આ નશામાં હોય, 24 કલાક જ્યારે જોવો તારે. અને કથા વગર ગમે જ નહીં. મને તો ભગવાનની કથા ગાયા કરે આવી રીતે કે આખી રાત તમે કહો ને તો આખી રાત બોલ્યા કરો. આખી રાત તમે હુઈ જાઓ પણ હું ન હું. આ પૂર્ણાવતી થઈ જાય પછી બીજા 9 દિને ચાલુ કર્યું હોય તૈયાર થઈ જાજો, તુરંત તૈયાર થઈ જાજો. તરત પોથી પાછી પધરાઈ દી, તરત ચાલુ. અમારે તો આ ગુણાનું વાદ જ ગાવા છે. અમારે આમાંથી અમારે નવરું રહેવું, 24 કલાક આનું નામ રટણ કરતા જાય. દેવાયત પંડિતને નરોહરગઢનું સરનામું આપ્યું. દેવાયત પંડિત નરોહરગઢમાં આવે, દેવલદેવનો મેળાપ થાય છે. ગુરુના ચરણારવિંદમાં દેવાયત પંડિત પ્રણામ કરે છે. અલખ ધણીનો ના પાટ માંડે છે. અને પાટ માંડ્યા પછી જે આકાશમાંથી પાટ ઉતાર્યો એ પાટ અત્યારે નરોહરગઢમાં મોજૂદ છે.
જે નિજાનંદની પરંપરા, જે અખંડ આનંદની પરંપરા, જે બ્રહ્માનંદની પરંપરા, મેં હમણાં જ કહ્યું દેવાયત પંડિતની કથામાં કે જ્યાં સુધી સદગુરુનું સાનિધ્ય જીવને પ્રાપ્ત ન થાય, જ્યાં સુધી સદગુરુ દેવાયત પંડિતના ધરાને જેમ દેવતણખી બાપા હાંધો કરે અને જેમ સદગુરુ હાંધો ન મેળવી શકે ત્યાં સુધી નરોહરગઢની ઓળખાણ થતી નથી. આખી કથાનો સાર, આખો મૂળ જે ધર્મનું ચિંતન છે, જે નિજાર પંથની આદિ ધર્મ, મહાધર્મ, જૂનો ધર્મ, બીજ ધર્મ, મૂળ ધર્મ, જે એની પરંપરા છે, જે એની ધારા છે, એ ધારામાં બતાવે કે સદગુરુ જ નરોહરગઢની ઓળખાણ કરાવે છે. એટલે દેવાયત પંડિત એ જીવ છે, દેવલદેહ ભક્તિ છે. અને જ્યાં સુધી દેવતણખી બાપા જેવા સદગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નરોહરગઢના દ્વાર ઉઘડતા નથી અને ત્યાં દેવલદેહની પ્રાપ્તિ થાય છે. તો આવી નિજાનંદની ધારાના મહાપુરુષ હરિશંક સાહેબના પુત્ર છે, એમના સાહેબની યારે મારી બેઠક હતી અને આજ મેં આમંત્રણ તો ઘણા દિવસ પહેલાં આપ્યું હતું, બોલે બાપુ શિવરાત્રિનો મેળો કરી અને હું જરૂર આવીશ. તો આપણી કથામાં જનક સાહેબ ઉપસ્થિત થયા છે, તો એમનો ફૂલહારથી અને શાલથી સન્માન કરશું. ત્યારબાદ રામદેવજી મહારાજે શિવરા મંડપની સ્થાપના કરેલી છે, એમાં અનેક ગતગંગાને ખીમડીઓ કોટવાળ વાયક આપે છે. શિવરા મંડપની જે ધારા છે, જે મહાધર્મના પંથની, ખરેખર શિવરો મંડપ એનું નામ છે. પછી અભ્રંશ ભાષા થઈ એટલે બધા કહેવા માંડ્યા સૌરો મંડપ. સૌરો મંડપ નહીં, શિવરો મંડપ. શિવ અને શક્તિનું જે સાનિધ્ય હોય છે એને કહે છે શિવરો મંડપ. અને એ મંડપ જ્યારે ખડો થાય છે તો એમાં સત્યનું પ્રમાણ માગે છે. અને એટલે જ રામદેવજી મહારાજની નિજાર પંથની જે ધારાના ભક્તો છે, જે નિજાર પંથની ધારાના જે વરેલા છે, જે નિજાર પંથીના અધિકારી જે જીવડાઓ છે, એટલે જ સદગુરુની પાસે બેસીને કહે છે દેજો પ્રમાણ, તારું પ્રમાણ દે ભક્તિનું. પ્રમાણ વગર કોઈ નહીં માગે. પ્રમાણ હું ડાલી નિર્વાણ પદ લેવાની તૈયારી કરી અને રામદેવજી મહારાજને કહ્યું કે આ ભૂમિ મારી. તો રામદેવજી મહારાજે કહ્યું તારું પ્રમાણ દે બેટી, કાલ સવારે કોણ માને? એટલે જ કહે છે દેજો પ્રમાણ, એટલે કહે છે સત નિર્વાણ. સતગુરુ સામેથી એમ કહે સત નિર્વાણ, તારું આમાં સત્ય હશે તો નિર્વાણ પદને પામીશ, પણ તારું પ્રમાણ દે. આનો આખી ધારાનો આ નિયમ છે. જે નિજાર પંથની જે આદિ ધર્મની, મહાધર્મ, મૂળ ધર્મ, જૂનો ધર્મ, બીજ ધર્મ, વડો ધર્મ, પછી એને કોઈ પણ નામ લેવું, જેને જેવું દેખાણું એવું લખી નાખ્યું. કોઈ વડો ધર્મ કીધો, કોઈ બીજ ધર્મ કીધો. આવી જે નિજાર પરંપરાની ધારા એ વખતે રામદેવજી મહારાજની હયાતીમાં આપણે સવારની કથામાં જોયું. તોરલ જેસલને આમંત્રણ આપ્યા, કુંભા નીલમને આમંત્રણ આપ્યા, રૂપાદે માલદેને આમંત્રણ. તમામ ગત ગંગા રામદેવજી મહારાજની હયાતીમાં આ બધા હતા. જેસલ હતા, તોરલ હતા, રૂપાદે હતા, માલદે હતા, દેવતણખી હતા, દેવલદે હતા, હાલો હુરો ઢાંગો વનવીર, કતિફશા નામના ફકીર, હુરબાઈ, આ ઉગમસિંહ બાવો, આવા અનેક સંતો જતી સતી રામદેવજી મહારાજની હયાતીમાં હતા. અને તમામ ગતગંગાને નિમંત્રણ આપી અને ખીમડીઓ કોટવાળ ગિરનારમાંથી પાછો આવી રણુજાની માલપા રામદેવજી મહારાજને કહે છે કે બાબા આપની આજ્ઞા અનુસાર અનેક ગતગંગાને મેં વાયક આપ્યું છે. સદગુરુ બાળીનાથ બાબાના સાનિધ્યમાં બેસી અને રામદેવજી મહારાજે સૌરા મંડપની થાંભલી રોપે છે કે મારા રામે રે એ મંડપ હવે રોપિયા રે, મારા રામે રે મંડપ જોને રોપિયા રે, મારા રામે રે મંડપ જોને રોપિયા, મારા રામે રે મંડપ જોને રૂપિયા, એ રૂપિયા રણું જામ જાર
રે. તમામ ગત ગંગા રામદેવજી મહારાજનો જય જયકાર કરતા કચ્છમાંથી જેસલ અને તોરલ નીકળ્યા છે, મેવાસાથી રૂપાદે અને માલદે નીકળ્યા છે, આબુગઢથી કુંભો અને નીલમ નીકળ્યા છે, ગિરનાર ક્ષેત્રમાંથી નવનાથ સિદ્ધ સૌરાષ્ટ્રી અનેક પુરુષો, અનેક જતી સતી, અનેક ભક્ત કોટીના આત્માઓ, અનેક દેવતાઓ જુદા જુદા રૂપ લઈ અને રામદેવજી મહારાજને ત્યાં શિવરા મંડપની માલપા પધારે. બાબા રામદેવજી મહારાજ બધાને વાયક આપેલા, બધાને બોલાવે, પધારો બાપ આવો. સદગુરુ બાળીનાથ બાબા બધાને આસન આપે. ધીરે સંતો થયા રે સંતો થયા રે હવે વાય કરે એ આવ્યા રે રામા પીરના. હવે વાય કરે આવ્યા રે રામા પીરના. જેને વાયક મેં કહ્યું છે સવારની કથામાં, વાયક એટલે નિમંત્રણ થાય, વાયક એટલે આમંત્રણ થાય. રામદેવજી મહારાજની ધારામાં આ નિયમ છે. આ પાડી વાયક લીધું જવું પડે, મરી જાય તો જવું પડે. એને કહે છે વચન, પાઠનો બીજો પાયો. મેં કથામાં શરૂમાં કહ્યું ને, પાઠનો બીજો પાયો એ વચનનો પાયો. પહેલો પાયો શ્રદ્ધા, બીજો વચન, ત્રીજો વિશ્વાસ અને ચોથી શરણાગતિ. અને શ્રદ્ધા, વચન અને વિશ્વાસ જેની પાસે ચાર વસ્તુ અકબંધ હોય છે એ અલખના અંજવાળે બેસી શકે, એ અધિકારી બની શકે. એ સદગુરુની પાસે બેહી અને અગમ નિગમના નિજ નામના પ્યાલા પી શકે. જેની પાસે શ્રદ્ધા હોય, વચનનો પાકો હોય, ભરોસો હોય. વિશ્વાસ અને ભરોસો અલગ છે. ભરોસો જેને બંધાઈ ગયો અને શરણાગતિનો ભાવ જેને પેદા થયો એને કહે છે કે એના પાટ ઉપર કાયમ નકલંગ વિરાજિત હોય છે. કાયમ એને એના ઘરે સદગુરુ ચરણમાં મારે કાયમ દિવાળી. સવારામ બાપુ બતાવે છે આ શ્રદ્ધા, વચન અને વિશ્વાસ અને શરણાગતિનો ભાવ લઈને બતાવે કે જેને ગુરુ ચરણમાં કોઈ દિવસ પછી અંધારું થતું નથી. કાયમ પ્રકાશ, કાયમ. ભલે પાઠ વધાવી લીધો હોય, જોત વળી ગઈ હોય, પણ એના ભીતરમાં તો કાયમ પ્રકાશ હોય છે. આ આખી ધારા છે. અને એ મંડપની રચના કરે છે રામદેવજી મહારાજ. આજથી 850 વર્ષ પહેલા શિવરો મંડપ થયેલો અને ત્યાર પછી 450 વર્ષ ગયા અને રાધનપુરમાં ત્રિકમ સાહેબ થયા, એણે શિવરો મંડપ કર્યો અને ત્યાર પછી શિવરા મંડપ થયા નથી. થાય ખરા મંડપ મેળા, બાકી મૂળ જે શિવરો મંડપ હજી સુધી થયો નથી. કારણ કે ચોથા યુગની બકરી હજી હજીવન થઈ નથી, હજી એમને પડી છે. કલયુગ આવી ગયેલો છે. હવે વિચાર કરો, એ વખતે કલયુગ હતો તો અત્યારે હોય કે ન હોય? અને એ ધર્મના તાતણે, સતના તાતણે 12 હાથનું લાકડું લાવવું પડે, 52 હાથનું. એને ચારે ચોકડીએ 4 હેલીઓ મૂકવી પડે, એના 4 ખૂણા બના. બહુ ગહન વસ્તુ છે. મેઘધારવાની શેલી રૂપા દે બોલ્યા વાણી. મેઘધારવાની શેલી રૂપા દે બોલ્યા વાણી. આવી રે આવી કળિયુગની આ એંધાણી. આવી રે આવી કળિયુગની આ એંધાણી. રૂપાદે બોલ્યા છે કે એ વખતે કળિયુગે પ્રવેશ કર્યો. મેં પહેલા કહ્યું છે કે જેની આંખમાં વિકાર ન હોય, જેને નિજાર પંથ અને નામ ઉપર ભરોસો હોય, જેને નિજ નામનો આશરો કરી લીધેલો હોય, જેને નાડી જ્ઞાન પ્રાપ્ત, જેને સ્વરભેદની ખબર પડી ગઈ હોય, જેને ઓહમ સોહમના જાપની ખબર પડી ગઈ હોય, જેને નાડી શુદ્ધિકરણ કરી લીધેલું હોય અને જેના ભીતરમાં એ નામનું રટણ ચાલુ હોય, એ મહાપંથના માર્ગે હાલી શકે, એ અધિકારી બની શકે અને એ પરમપદની પ્રાપ્તિ કરાવી શકે. જાગ્રત પુરુષ કોઈ હોય તો. બાકી પાટે બેહવા કોઈ જેવા તેવાનું કામ નથી. માયલાને મારે, વિકાર આંખમાં ન હોય,
જેની નજર દિવ્ય બની જાય એ નિજારી. જેની દ્રષ્ટિમાં ભેદ, આંખ્યું ઘણી પ્રકારની હોય, આંખ્યું ઘણી પ્રકારની હોય, જેની દ્રષ્ટિનો ભેદ મટી ગયો, સમાન દ્રષ્ટિ થઈ ગઈ. દ્રષ્ટિમાં ભેદ ઊભા થાય. આંખ જ્યાં સુધી પવિત્ર ન થાય ત્યાં સુધી મન પવિત્ર ન થાય. દ્રષ્ટિથી બધું ભીતરમાં ઉતરે. આંખ્યું ઘણા પ્રકારની, કોકની આંખ્યું મારકણી હોય, કોકની ઝીણી હોય, કોકની બંધ હોય, કોકની ઉઘાડી હોય, કોકની કેરીના ફાડિયા જેવી હોય. આપણી કહેવત બતાવે છે આપણી દેહાંતમાં ગામડામાં કે ફલાણીની આંખ્યું કેરીના ફાડિયા જેવી. પણ કેરીના ફાડિયા જેવી એ આંખ્યું શું કામની? જેની આંખ પવિત્ર થઈ જાય પછી આંખ ભલે ઝીણી હોય, દ્રષ્ટિ દિવ્ય બને. આને નિજારપંથી કહે, આને મહાધર્મના માલવી કહે. નામનો આશરો લઈ લીધો હોય, નાડીને શુદ્ધ કરી હોય, કાયમ અખંડ આનંદની માલપા 24 કલાક જે બ્રહ્મપદની માલપા માલતો હોય એ ઘરે પહોંચી ગયો હોય. જે નરોહર ગઢની આપણે વાત કરી હમણાં, એ નરોહર ગઢમાં જવા માટે તો સદગુરુ સાવી લગાડે, નાભી ચક્રને ખોલે, માલપાથી હૃદય ચક્ર ખુલે, માલપાથી તાળવા ચક્ર ખુલે, કંઠ ચક્ર ખુલે, અને એ બધા કમળની પાંખડીઓને ભેદી અને જે સ્વર નીકળે, જે શબ્દ નીકળે, એ શબ્દ જ્યારે બ્રહ્માંડમાં ચડે અને બ્રહ્માંડમાં ચડે પછી એની ઘટમાળ ચાલુ થઈ જાય. કબીર એને કહે છે સાંસો કી માલા પે સુમિર્યું સીતારામ. જેને શ્વાસે શ્વાસે સ્મરણ ચાલુ થાય એને રવિ સાહેબ કહે છે ઓહમ સોહમ. ઓહમ ઉઠે, સોહમ સમાય, અને એ રંગ જ્યારે લાગી જાય પછી એને સમાધિનો અનુભવ થાય. પછી વર્ષો સુધી એની સ્થિતિમાં હોય છે. હજારો યુગો વયા જાય, હજારો કલ્પ વયા જાય, યુગો વયા જાય. આવી નિજાર પંથની ધારાના મહંતો, મહાપુરુષો રણુજામાં આવ્યા છે. રામદેવજી મહારાજે સન્માન કર્યું છે, બધાને સરસ મજાના ઉતારા આપ્યા છે. અને રામદેવજી મહારાજ પાટનું અને નિજાર પંથને અંતિમ સંદેશો આપે છે. કારણ કે નિર્વાણ પદ લેવાનું છે એટલે ગત ગંગાને બધાને ભેગી કરી અને રામદેવજી મહારાજ અવતાર કાર્ય પૂરું કરીને જવાની તૈયારી કરે છે. એટલા માટે ગત ગંગાને બોલાવ્યું છે. તમામને છેલ્લો ઉપદેશ જે 24 ફરમાન બતાવે એ 24 ફરમાનની કથા આગળ લઈ જઈ એ પહેલાં થોડી જાહેરાત કરવાની છે, તે આપ કરી નાખો. તમારું શ્રી રામા ભેરે રેજો મારી ભેરે રેજો પીર પોખરણ ગઢના શ્રી રામા પીર ભેડે રેજો મારી ભેડે રેજો. હે રામ રણુજાવાળા આવો રામા પીર ભેરે રેજો મારી ભેરે રેજો. રણુજાવાળા આવો રામા પીર ભેડે રેજો મારી ભેડે રેજો. મારે તે પીર પ્રભુ આશરો તમારો, મારે તે પીર પ્રભુ આશરો તમારો. આરે ભવસાગર થી અમને ઉગારો, અરે ભવસાગર થી અમને ઉગારો. મારે તે પીર પ્રભુ આશરો તમારો, મારે તે પીર પ્રભુ આશરો તમારો. આરે ભવસાગર થી અમને ઉગારો, અરે ભવસાગર થી અમને ઉગારો. તમે ઉડતા નાશો પેલી રામા ભેરે રેજો મારી ભેરે. તમે ઉડતા નાચો પેલી રામા પીર ભેડે રેજો મારી ભેડે રેજો. રણુજાવાળા આવો રામા પીર ભેરે રેજો મારી ભેરે રેજો. રણુજાવાળા આવો રામા પીર ભેડે રેજો મારી ભેડે રેજો. મધ દરિયેથી નાવને ઉગાર્યા, મધ દરિયેથી નાવ ઉગાર્યા. બેની સગુણાના ભાણે જ જીવાડ્યા, એની સગુણાના બાણે જ જીવાડ્યા.
મધ દરિયેથી નાવને ઉગાર્યા મધ દરિયેથી નાવને ઉગાર્યા બેની સગુણાના ભાણે જ જીવાડ્યા બેની સગુણાના ભાણે જ જીવાડ્યા હે માતા મેણલ દેના જાયા રામા ફેરે રે જો મારી ફેરે રે મીરા મીરલ દેના ગાયા રામા પીર ફેરે રેજો મારી ફેરે રેજો રામ રણુજાવાળા આવો રામા ફેરે રે જો મારી ફેરે રે રામ રણુજાવાળા આવો રામા પીર ફેરે રેજો મારી ફેરે રેજો બાબા રામદેવજી મહારાજની દિવ્ય કથામાં